પંજાબ હરિયાણાથી જે ખેડૂતોએ દિલ્હી ઘેરવા માટે થઈને કૂચ કરી હતી તે ખેડૂતો ઉપર હવે શંભુ બોર્ડર પર આંસુ ગેસ છોડવામાં આવ્યા છે। ટીયર ગેસના આ સેલ છોડવાના કારણે ત્યાં માહોલ ઘણો તંગ થઈ ગયો છે। સાથે પોલીસે લાઠીચાર્જનો પણ ઉપયોગ કર્યો છે। શું છે અત્યારે ત્યાંની પરિસ્થિતિ જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું ગોપી ગાંગર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ટેકાના ભાવ માટે કાયદો અને ખેડૂતો ઉપરના દેવા માફ સાથે 10 અલગ અલગ માંગ સાથે ખેડૂતો પંજાબ હરિયાણાથી આગળ કૂચ કરી રહ્યા હતા દિલ્હી તરફ, અને આ દિલ્હીમાં તેઓ દિલ્હી ઘેરવાનો પ્રયત્ન કરવાના હતા અને તેના માટે આજે તેઓની કૂચ જે છે તે શરૂ થઈ હતી, પરંતુ શંભુ બોર્ડર ઉપર તેમને રોકવામાં આવ્યા। ત્યાં આગળ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, ત્યાં આંસુ ગેસના સેલ છોડવામાં આવ્યા છે। એ પહેલાં જો વાત કરવામાં આવે તો જેટલી પણ દિલ્હીને કનેક્ટેડ બોર્ડર્સ હતી, એ શંભુ બોર્ડર હોય કે અન્ય બોર્ડર હોય, એ દરેક જગ્યાએ મોટા મોટા ખિલ્લા રાખી દેવામાં આવ્યા હતા। સાથે સાથે બેરિકેડ પણ મૂકી દેવામાં આવ્યા હતા અને હાલાત એટલા ગંભીર હતા કે બેરિકેડ અને ખિલ્લાની સાથે સાથે મોટા કન્ટેનર પણ રસ્તા ઉપર મૂકી દેવામાં આવ્યા હતા। કારણ કે એ દિવસ યાદ છે કે જ્યારે 26મી જાન્યુઆરીએ ખેડૂતો પોતે ટ્રેક્ટર લઈને દિલ્હી સુધી માર્ચ કરવા નીકળી ગયા હતા અને દિલ્હીના રસ્તાઓ ઉપર ખેડૂતો પહોંચી ગયા હતા। એ જે માર્ચ થઈ રહ્યું હતું તેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા। પોલીસ તેમને કંટ્રોલ નહોતી કરી શકી અને આ વખતે પોલીસે પહેલાં જ સિચ્યુએશનને કંટ્રોલ કરવા માટે થઈને ધારા 144 લગાડી દીધી છે, એટલે કે 4થી વધારે લોકો ત્યાં ભેગા ન થઈ શક્યા। અને આ પ્રકારેની જે પરિસ્થિતિ છે, કારણ કે આ પહેલાંનું જે કિસાન આંદોલન હતું તે 100 દિવસથી વધારે ચાલ્યું હતું અને આ વખતે પણ ક્યાંક ને ક્યાંક સરકારની આશંકા છે કે આ આંદોલન 100 દિવસથી પણ વધારે ચાલી શકે। જો આ આંદોલન ચાલ્યું તો તેની સૌથી વધારે અસર લોકસભા ચૂંટણી ઉપર પણ પડી શકે છે અને તેવામાં કેન્દ્ર સરકાર દ્વારા જે ગઈ વખતે બિલ લાવવામાં આવ્યું હતું તે બિલને તો પાછું લઈ લેવામાં આવ્યું, પરંતુ હવે આ પરિસ્થિતિ લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનને લઈને ગૃહ વિભાગની એક ઇમરજન્સી મીટિંગ પણ બોલાવવામાં આવી। કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતની અંદર હતા, ગાંધીનગર તેમના લોકસભા વિસ્તારની અંદર અલગ અલગ મીટિંગો આજે કરવાના હતા, લોકાર્પણના કાર્યક્રમ હતા, પરંતુ આ બધા જ કાર્યક્રમ તેમને ટૂંકાવી દીધા છે અને હવે તેઓ દિલ્હી જવા રવાના થઈ રહ્યા છે। કારણ કે એવું માનવામાં આવી રહ્યું છે કે જે પરિસ્થિતિ છે, લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન છે તે ખરાબ થઈ શકે છે અને ખાસ કરીને દિલ્હીની અંદર જો આ ખેડૂતો પહોંચી ગયા તો સિચ્યુએશન વધારે ખરાબ થશે અને તેના કારણે હવે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન ક્યાંક પરિસ્થિતિ વધારે ખરાબ ન થાય, ખેડૂતો વધારે આક્રોશિત ન થાય અને તેના કારણે જે નુકસાન છે તે નુકસાન ન પહોંચે। કારણ કે લોકસભાની ચૂંટણી પણ છે અને ચૂંટણી પહેલાં જો આવું કંઈ થયું તો વધારે નુકસાન ભારતીય જનતા પાર્ટીને થઈ શકે છે અને સીધી ઇમ્પેક્ટ ચૂંટણી ઉપર આવશે, તો તેના કારણે બની છે। એટલે આજે ગૃહ વિભાગની એક ઇમરજન્સી મીટિંગ પણ બોલાવવામાં આવી છે ખેડૂતોના આંદોલનને લઈને અને જોવાનું પણ હવે દિલચસ્પ રહેશે કે આગળ શું થઈ રહ્યું છે। આ ખેડૂતો વધારે આક્રોશિત થઈ રહ્યા છે કારણ કે શંભુ બોર્ડર ઉપર તો આજે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે, લાઠીચાર્જ કરવામાં આવ્યો છે। અન્ય બોર્ડરોની શું પરિસ્થિતિ છે એ પણ અમે તમને જણાવતા રહીશું, તો જોતા રહો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ।